તો અમદાવાદના વિરમગામમાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા। ગઈકાલ સાંજથી વિરમગામમાં વરસાદે વિરામ લીધો છે। વરસાદ બંધ હોવા છતાં ઘણી જગ્યાએ પાણી નથી ઓસર્યા। કેટલાક વિસ્તારોમાં હજુ પણ ઢીંચણ સુધી વરસાદી પાણી ભરાયા છે। સમયસર પાણી ન ઓસરતા સ્થાનિકોમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે, કેમ કે ઢીંચણ સુધી વરસાદી પાણી ભરાયેલા છે અને વરસાદ બંધ થયો હોવા છતાં હજુ પણ પાણી નથી ઓસરી રહ્યા અને તેના કારણે આ રોષ તંત્ર સામે ભભૂકી રહ્યો છે લોકોનો। વિરમગામમાં અવિરત વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। ગઈકાલ સાંજથી વરસાદે જે છે તે વિરામ લીધો છે, ત્યારબાદ પણ વિરમગામમાં વરસાદી પાણી જે છે તે ઓસરવાના નામ લેતા નથી। હાલ હું આપને બતાવવા માંગીશ કે આ જે છે તે વિરમગામ સરકારી હોસ્પિટલ જે આવેલી છે ત્યાં આગળ આપ જોઈ શકો છો કે હજુ પણ ઢીંચણ સમાણા જે પાણી છે તે ભરાયેલા છે। પણ મહત્ત્વની વાત તો એ પણ છે કે અહીંયા આગળ સામે જે છે તે નગરપાલિકા કચેરી પણ આવેલી છે। આપને ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરીશ કે સામે જે છે તે નગરપાલિકા કચેરી પણ આવેલી છે, છતાં પણ અહીંયા આગળ આ જે વિસ્તાર છે ત્યાં આગળ પાણીનો જે ભરાવ છે તે હજુ પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે હાલ મેડિકલ ઇમરજન્સી પણ જે છે તે પણ જોવા મળી રહી છે। હાલ આપણી પાસે એક કાકા છે, એમની સાથે હું વાત કરીશ। કાકા, શું કન્ડિશન છે હાલ? ત્યારે પાણીની કન્ડિશન ફૂલ છે, હજુ કંઈ ઘટ્યું નથી પાણી। અમે સિદ્ધનાથ મહાદેવ આગળ રહીએ છીએ, મિલકન ફ્લેટમાં અમે રહીએ સિદ્ધનાથ મહાદેવ આગળ, અને પાણી હજુ આટલું ઢીંચણ પ્રમાણે પાણી છે। અહીંયા જે ગંદા ફૂલ પાણી છે ત્યાં મેડિકલ ઇમરજન્સી હોય તો કેવી તકલીફ પડી રહી છે? મેડિકલની અત્યારે ઇમરજન્સીમાં તો તકલીફ પડે, અત્યારે ગાડીઓ કોઈ જતી નહીં, કોઈ આવતું નહીં કોઈ। જે રીતે વાત કરવામાં આવી રહી છે તે રીતે કે હાલ અહીંયા મેડિકલ ઇમરજન્સી પણ હોય તો પણ જે છે તે આ પાણીમાંથી જ લોકોને પસાર થવું પડી રહ્યું છે। ઢીંચણ સમાણા જે પાણી છે હજુ પણ ભરાયેલા છે। નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર પણ અનેક સવાલો જોવા મળી રહ્યા છે, જાણે ફક્ત ને ફક્ત કાગળ ઉપર જ પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મહેશ યાદવ, ગુજરાત ફર્સ્ટ, વિરમગામ।